નમસ્કાર, મની મેનેજરના સ્પેશિયલ આઉટલુક 2026ના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. તો જ્યારે આપણે 2025ને વધાયા આપીને 2026માં પ્રવેશી રહ્યા છે, ત્યારે 2025નું વર્ષ કેવું રહ્યું, કયા એસેટ ક્લાસે કેવા રિટર્ન્સ આપ્યા, 2025એ આપણને નાણાકીય આયોજનની કઈ શીખ આપી અને 2026માં ક્યાં બનશે રોકાણની તક, આ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના કલ્પેશ આશર અને ટ્રુવાન્ટા વેલ્થના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. ઘણું સ્વાગત છે કલ્પેશભાઈ અને કીર્તન તમારું. અને 2025ને જ્યારે આપણે બાય બાય કહી રહ્યા છીએ તો કઈ રીતના 2026ને વેલકમ કરીએ એ જાણવું ઘણું જરૂરી છે, કારણ કે 2025માં જરા થોડી નિરાશા મળી છે. આઈ હોપ કે 2026 જરા સારું રહે, ઇક્વિટી માર્કેટ પડશે, રિટર્ન પડશે. પણ સપોઝ કલ્પેશભાઈ, આપણે 2025ને સમરાઇઝ કરવું હોય, કઈ રીતના રિટર્ન્સ રહ્યા છે એસેટ ક્લાસ વાઇઝ આપણે જો જોઈએ, કયા તમને લાગે છે કે કયો એસેટ ક્લાસ કે કયા કેટેગરીઝે એક સારા એવા રિટર્ન્સ આપ્યા છે કમ્પેરેટિવલી, બિકોઝ આપણે જોઈએ છે કે માર્કેટ ઇઝ નોટ પરફોર્મ દેટ વેલ. સો થેન્ક યુ પ્રીતિ. અને જેમ આપણે 2025ના અંતમાં આવી રહ્યા છીએ અને એક ચીજને આપણે બાય બાય કહી રહ્યા છીએ અને બીજી ચીજને નમસ્તે કરી રહ્યા છે 2026ને, તો યોગ્ય સમય છે એક બધા એસેટ ક્લાસીસને એક 360 ડિગ્રી પર્સપેક્ટિવથી જોવા માટેનો. અને વેન વી ટોક અબાઉટ અસેટ ક્લાસીસ, લોકો એમાં ઘણીવાર કન્ફ્યુઝન કરે છે ડાયવર્સિફિકેશન સાથે. તો લોકો એમ કહે છે કે મને લાર્જ કેપમાં સારો મળ્યા બટ સ્મોલ કેપમાં ઓછા મળ્યા, બટ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. એ લોકો ઇક્વિટી ફેમિલીની જ વાત કરી રહ્યા છે. સો પહેલાં એક ભ્રમ આઈ થિંક ક્લિયર કરવો જરૂરી છે. અસેટ ક્લાસ મીન્સ નો કોરિલેશન ટુ ધી અધર. અને એમાં આપણે મુખ્ય રીતે કહીએ તો ઇક્વિટી, ડેટ અને કમોડિટીઝ. એ પ્રમાણે આપણે એનું એક સમરી કરીએ તો ચાલે. ઇક્વિટી જેમ તમે કહ્યું કે જ્યાં હતા ત્યાંના ત્યાં આવી ગયા ફોર્ચ્યુનેટલી, કેમ કે લગભગ સપ્ટેમ્બરની 2024 ધ ફોલ સ્ટાર્ટેડ અને લગભગ આજે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં માર્કેટ લેવલ્સ, ઇન્ડેક્સ લેવલ્સ ઇઝ ધેર ઓનલી. લાર્જ કેપ્સ બિકોઝ સેન્સેક્સ સાથે અને નિફ્ટી સાથે જોડાયેલા છે, દે આર ઓલમોસ્ટ 7-8%ના રિટર્ન્સ. મિડ કેપ અને સ્મોલ કેપ લોકોની આશાઓથી નીચે ઉતરી ગયા અને એ લોકોએ લગભગ સબ ઓપ્ટિમલ રિટર્ન્સ આપ્યા છે. સો દેટ ઇઝ ફોર ધી ઇક્વિટી પાર્ટ. હવે આમાં હું મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડાયરેક્ટ ઇક્વિટીની વાત નથી કરી રહ્યો, ઓવરઓલ એક અસેટ ક્લાસની આપણે વાત કરી રહ્યા છે. અને એના માટે ઘણા ફેક્ટર્સ હતા. આઈ થિંક મુખ્ય ફેક્ટર ઓનલી આઈડ લાઈક ટુ ટોક હિયર ઇઝ બિગિનિંગ ઓફ ધ યર જે 50% ટેરિફ ઇન્ડિયા પર લાગ્યું. આઈ થિંક દેટ ટુક ધ વિન્ડ આઉટ ઓફ ધ સેલ્સ. અને એના પછી જેટલા પણ રિપરકશન્સ થયા છે કે FIIs નીકળી ગયા, કરન્સીમાં ફટકો પડ્યો અને ઓલ દેટ મોટો ફેક્ટર છે. બટ ત્યાં આડેખમ ઊભા છે આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ, ખાસ કરીને આપણા મ્યુચ્યુઅલ ફંડના SIPs. સો દેટ ઇઝ એઝ ફાર ધ ઇક્વિટી ગોઝ. ડેટમાં બહુ જ સરખું એક આઈ થિંક 1.25 જેટલો રેટ કટ આવ્યો છે, વિચ ઇઝ નોટ કોમન. અને RBI બહુ મોટો સ્ટેન્ડ લઈને આટલો રેટ કટ કર્યો છે, બટ સ્ટીલ દેટ ઇઝ નોટ ટ્રાન્સલેટેડ ઇન ટુ ડેટ ફંડ રિટર્ન્સ જે ટેક્સ્ટબુક રીતે થવું જોઈએ. સો ડેટ ફંડ્સ ઓલ્સો ઇઝ વેઇટિંગ ફોર 2026 ટુ શો ઇટ્સ કલર. ઇક્વિટી ઇઝ વેઇટિંગ ટુ શો ઇટ્સ કલર. અને થર્ડ, જે ચીજમાં કલર છે એણે બહુ જ કલર દેખાડ્યું કે આંખો એકદમ ઝીણી થઈ ગઈ લોકોની, ગોલ્ડ અને સિલ્વર. આઈ થિંક એની જે સ્પાર્કલ છે ઇટ્સ બિયોન્ડ કોમ્પ્રિહેન્શન. કારણો ઘણા છે, કીર્તન પણ ઘણા રીઝન્સ કહેશે, બટ ગોલ્ડ એન્ડ સિલ્વર એઝ અસેટ ક્લાસ આઈ થિંક નોટ ઓનલી લાસ્ટ યર તો આઈ થિંક ઇટ વેન્ટ થ્રુ ધ રૂફ, બટ એની જે શરૂઆત હતી 2024થી થઈ ચૂકેલી. અને એનું મુખ્ય કારણ એ છે કે જ્યારથી અસ્થિરતા ગ્લોબલ ઇકોનોમી પર આવવા લાગી, તો એના લીધે આઈ થિંક સેન્ટ્રલ બેંક બાઇંગ ઓફ ગોલ્ડ પુશ્ડ ઇટ અપ. ઓલ ઓફ અ સડન સિલ્વરની ડિમાન્ડ સપ્લાયનું એક મિસમેચ થઈ ગયું અને that has now taken it forward. So that's a review. Absolutely. એટલે ઇક્વિટી માર્કેટ્સ, ડેટ માર્કેટ્સ ડિડન્ટ પરફોર્મ, બટ મેટલ ઓવરશાઇન થઈ ગયા. અને કઈ રીતના એટલી બધી આંખ ઝીણી થઈ ગઈ છે કે હવે આમ રીચ નથી થતું એવું થઈ ગયું છે. પણ શું લાગે કીર્તન, કઈ રીતના જોવું જોઈએ આ મેટલ ક્લાસને, આપણે જ્યારે મેટલ્સ પર જ છીએ ત્યારે, કે જે પણ ગ્રોથ આપણે જોયો છે હજી કેટલો, જેમ કલ્પેશભાઈ કહી રહ્યા છે, સસ્ટેનેબલ છે. હું એક શો કરતી હતી કે હજી અહીંયા આપણે 3-4 વર્ષની વધારે રેલી જોઈ શકીએ છીએ. અને એટ ધીસ લેવલ્સ વેર ઇટ્સ ઓલરેડી નોટ રીચેબલ, જો આપણે અમાઉન્ટ વાઇઝ જોઈએ તો
જે કેટલું જસ્ટિફાઈડ છે આ? સી મને ઓનેસ્ટલી આન્સર નથી ખબર આનો, પણ હું તમને એક પર્સપેક્ટિવ આપું છું જેનાથી મને લાગે છે વ્યુઅર્સે આને જોવું જોઈએ. ફોમો ઇન ઇન્વેસ્ટિંગ ઇઝ એક્સ્ટ્રીમલી બેડ, રાઈટ? આપણને આ ખબર છે કે ઇક્વિટીમાં પણ જે સેક્ટર ઉપર જાય છે ને પછી માણસો અંદર પૈસા નાખવા આવે છે, એ લોકો ઇનવેરિયેબલી આગળના 2-3 વર્ષમાં કોઈ સારું એક્સપેક્ટેશનના સામે રિટર્ન એટલે ઓપ્ટેન નથી કરી શકતા. ફર્સ્ટ, આઈ થિંક આ લોજિક એપ્લિકેબલ છે તમે ગમે તે એસેટ ક્લાસમાં કે ગમે તે સેક્ટર ઇન્વેસ્ટિંગ કરો. તમે છેલ્લા 2 વર્ષથી જે ગોલ્ડ અને સિલ્વરમાં જોવો છો, ઇટ ઇઝ નોટ બિકોઝ કે સમથિંગ હેઝ સિગ્નિફિકન્ટલી ચેન્જ, ઇટ ઇઝ બિકોઝ સમથિંગ ઇઝ બ્રોકન. ગોલ્ડમાં તો ડેફિનેટલી રેલી એટલે થઈ છે, કલ્પેશભાઈએ પણ કીધું, સેન્ટ્રલ બેન્ક્સ બાય કરે છે બિકોઝ ડી-ડોલરાઇઝેશનની વજહથી સેન્ટ્રલ બેન્ક્સ ગોલ્ડ ખરીદે છે. પણ સિલ્વરમાં આઈ થિંક એક વ્યૂ બહુ ઇમ્પોર્ટન્ટ છે ડિસ્કસ કરવો, કારણ કે ઘણા બધા લોકોને મારા હિસાબે મિસકન્સેપ્શન છે કે સિલ્વર શું કામ ઉપર જાય છે. ઓફકોર્સ સિલ્વર એટલે ઉપર જાય છે કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એક્સપેક્ટેડ છે કે એઆઈ, સોલાર ને આ બધાની વજહથી ઉપર જશે. પણ તમે સિલ્વર લેક ઇન્સ્ટિટ્યૂટનો November 15th, 2025નો રિપોર્ટ વાંચશો, જે કેલેન્ડર યર 25 માટે છે, એટલે 1st Jan 25 થી November 15, 2025, અને એ રિપોર્ટમાં બહુ ક્લિયરલી એમ આવ્યું છે બહાર કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ 4%થી ઓછી થઈ ગઈ છે સિલ્વરની. ETF ડિમાન્ડ 225%થી વધી ગઈ છે. એટલે સિલ્વરમાં આજે આપણે જે આ રેલી જોઈએ છે, એ રેલી એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડની છે. તો હવે તમને ખબર નથી કે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ક્યારે ચેન્જ થઈ હશે, રાઈટ? મે બી એ ફોમોથી આવી રહી છે 100%. કારણ કે તમે એમ વિચારો, ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ફ્રોમ અ ગ્લોબલ લેવલ ઇઝ ઇન્ફ્લેશન. હવે કમોડિટી પ્રાઇઝીસ આટલા ઉપર જતા રહેશે તો ઇન્ફ્લેશન ઉપર જશે જ, અને ઇન્ફ્લેશન ઉપર જશે તો શું ગ્લોબલ ઇન્વેસ્ટર્સ કે ગ્લોબલ સેન્ટ્રલ બેન્ક્સ કે ગ્લોબલ ગવર્મેન્ટ્સ વિલ દે બી ઓકે કે કમોડિટી પ્રાઇઝીસ આ લેવલ પર સસ્ટેન કરશે? મારા હિસાબે ના. એટલે તમે ઘણી બધી મારા હિસાબે ઇન ધ નિયર ટર્મ રેગ્યુલેટરી ચેન્જીસ જોશો કે ઇન્ડેક્સ લેવલ પર કે એક્સચેન્જ લેવલ પર ચેન્જીસ જોશો, જે પ્રોબેબલી લેવરેજ ટ્રેડિંગ નીચે લાવવાની કોશિશ કરશે, મને લાગે છે ગ્લોબલી. તો સિલ્વર થોડું આ ભાવ પર કોન્શિયસ રહેવું જરૂરી છે, કોશિયસ રહેવું જરૂરી છે મારા હિસાબે. અને 10%, 20% ઉપર નીચે ઠીક છે, પણ તમને લાસ્ટ યર જેવી રેલી મળશે કે નહીં, આઈ એમ નોટ વેરી શ્યોર. બિકોઝ આટલી એની વિચ વેઝ આપણે રેલી જોઈ રહી છે, પણ આખું મેટલ પેક બઝિંગ છે, બિકોઝ એની સાયકલ છે, રાઈટ? ગોલ્ડ પછી સિલ્વર, સિલ્વર પછી કોપર, પછી એલ્યુમિનિયમ, ઝિંક, એ તો આપણે એ રેલી જોઈ રહ્યા છીએ. પણ કલ્પેશભાઈ, શું આઉટલુક જો આપણે આપણા પોર્ટફોલિયોમાં હવે કેટલું રાખીએ? બિકોઝ આપણે 2025માં કહ્યું હતું કે તમારું થોડું એલોકેશન વધારો. 2026માં હવે કઈ રીતના જે ઇન્વેસ્ટેડ છે આ સેક્ટરમાં, મેટલ સેક્ટરમાં, એઝ અ હેજ ટુ ઇક્વિટી માર્કેટ્સ, બિકોઝ ઇટ ઇઝ નોટ પરફોર્મ્ડ, બટ હેવિંગ સપોઝ આપણે એમ ધારીને ચાલીએ કે હવે 2026માં ઇક્વિટી માર્કેટ વિલ સ્ટાર્ટ પરફોર્મિંગ, ડેટ ક્લાસ વિલ સ્ટાર્ટ પરફોર્મિંગ, મેટલમાં ઓલરેડી આપણે રેલી જોઈ લીધી છે, તો હવે ગોલ્ડ ને સિલ્વરનું એલોકેશન કઈ રીતના કરવું, જેની પાસે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે ને જેને નવું ઇન્વેસ્ટ કરવું છે, કઈ રીતના રાખવું? સો આમાં હું રિવર્સમાં વર્કઆઉટ કરીશ ફ્રોમ ધ ટોપિક વિચ વી જસ્ટ ડિસ્કસ્ડ. આપણે જનરલી વાત કરીએ છીએ એસેટ એલોકેશનમાં કે ઇક્વિટી કેટલું હોવું જોઈએ, ડેટ કેટલું હોવું જોઈએ, અને આપણું પ્રેશિયસ મેટલ્સ કે જે ગોલ્ડ સિલ્વરનું પ્રપોર્શન કેટલું હોવું જોઈએ. આઈ એમ લીવિંગ commodities out, which is the metals. Yes. Because that cannot form a part of a retail investor's portfolio. તો મેં ક્યારેક એક સેક્ટોરલ એલોકેશન લઈ લો, અલગ વસ્તુ છે. સો હિયર લેટ્સ ટોક અબાઉટ દેટ. પહેલાં એક થંબ રૂલ જેવું શું રહેતું હતું ફોર એવરેજ અ પર્સન એજ્ડ 40 or something, કે તમારું ઇક્વિટી એલોકેશન કુડ બી અરાઉન્ડ 60%, ડેટ કુડ બી 30%, અને જે આપણા ગોલ્ડ સિલ્વરનું છે 5 થી 10% એટલું હોય. હવે એક મારા હિસાબે પર્સનલ વ્યૂ છે, એક પેરેડાઇમ શિફ્ટ આવ્યું છે અને એક ઓપ્શન પણ વધી ગયું છે. આઈલ ટેલ યુ બોથ. એન્ડ આઈ એમ ટોકિંગ હિયર અબાઉટ બેઝિકલી લિટલ બિટ ઓફ ઇન્ક્રીઝડ એક્સપોઝર ટુ ધ પ્રેશિયસ મેટલ્સ from the debt space. I'm not touching equity. Equity still is the go-to prime thing for beating inflation, long-term goals. I'm not getting into that. અહીંયા હું કહેવા માંગુ છું કે for example, I'll try to implicate that through an example of balanced advantage fund અને multi-asset allocation fund in mutual funds. હવે balanced advantage fundમાં શું હતું, તમારી પાસે બે જ ઓપ્શન હતા.
ઇક્વિટીમાં અને ડેટમાં તમારા ફંડ્સ ઇન્વેસ્ટ થતા હતા. મલ્ટી એસેટમાં ઇટ ઇઝ કમોડિટીઝ હેઝ બીન ઇન્ક્લુડેડ. રીટ્સ છે, ઇન્ટરનેશનલ બધું છે. આઈ એમ લીવિંગ દેટ અસાઇડ. આઈ એમ ઓનલી ટોકિંગ અબાઉટ પ્રેશિયસ મેટલ્સ. હવે છેલ્લા તમે એક ટ્રેક રેકોર્ડ અગર જો મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સનું, યુ ગો ટુ આઈ થિંક ઇવન 3 years 5 years ઓર સમથિંગ, ડબલ ડિજિટના રિટર્ન્સ આવી રહ્યા છે ઇન મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સ. સો આઈ વુડ પ્રોબેબલી સે કે તમારું જે એલોકેશન ગોલ્ડ સિલ્વરનું હતું, ફ્રોમ ડાયરેક્ટ એક્સપોઝર ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર, you shift a little bit to multi-asset allocation funds and equal with the balanced advantage funds. એટલે balanced advantage funds only by playing debt and equity, you rather also play the precious metals, play along with it. So there you are not tinkering તમારા જે short term goals છે કે anything, but the સો વાતની એક વાત કે પહેલા જે 10% આપણે કહેતા હતા hedge, now I don't think it's only a hedge, it's now come into the competitive investment return space as well. It has come like prominent role plays. Prominent role પણ play થાય છે, but again like what Kirtan said, FOMO ને control કરવું બહુ જરૂરી છે. You can't go with the flavor of the season. It's not Baskin Robbins. You're talking about your investments out here. Yes. So here I would say કે તમારું જે allocation from જે debt allocation છે, એમાં તમે થોડુંક 5% more you can give it to multi-asset allocation funds and make a portfolio with your financial goals in mind, but equity still, જેમ મેં પહેલા સેગમેન્ટમાં કીધું કે has now probably the time આવી રહ્યો છે કે 1 વર્ષમાં કે 2 વર્ષમાં it will start playing out. Yes. અને એમાં પણ when equity market starts moving, large caps come first, mid and small. So don't get carried away by starting to invest now in mid and small first. Take an exposure first to the large cap and then play. તો કીર્તન, 2026 માટે હવે કયા સેક્ટર્સ પ્રિફર કરશો? ક્યાં આપણે નિવેશ કરવું જોઈએ? ક્યાં તમે રોટેટિંગ સાયકલ આગળ વધતા જોઈ રહ્યા છો? આઈ થિંક જો સૌથી પહેલાં તો સમજવાની જરૂરત છે, કલ્પેશભાઈએ પણ કીધું કે લાસ્ટ યરનું પરફોર્મન્સ આટલું સ્ટેગ્નન્ટ હતું. 2 રીઝન છે. ફર્સ્ટ ઓફકોર્સ ટેરિફ લાગ્યું, અને ટેરિફનું ડેરિવેટિવ હતું કે FIIs વેચીને જતા રહ્યા. ઇફ આઈ એમ નોટ રોંગ, 2.2 લાખ કરોડનું સેલિંગ ખાલી કેલેન્ડર યર 2025માં FIIs એ કર્યું છે. આઈ થિંક ઇટ્સ ધ સેકન્ડ હાઈએસ્ટ જો આ હિસ્ટ્રીમાં જોઈએ તો. એટલીસ્ટ છેલ્લા 10 વર્ષમાં તો બહુ વધારે, પ્રપોર્શનેટલી બહુ વધારે સેલિંગ છે. હવે ધ લોજિક ઇઝ વેરી સિમ્પલ. જ્યારે આ FIIs પાછા આવશે તો કલ્પેશભાઈએ પણ જેવી રીતે કીધું, એ લોકો કાંઈ મિડ સ્મોલ કે માઇક્રો કેપમાં ઇન્વેસ્ટિંગ નથી કરવાના. એ લોકો પહેલાં લાર્જ કેપમાં ઇન્વેસ્ટિંગ કરશે, રાઈટ? એટલે મેક્રો પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાની જરૂરત છે કે લાર્જ કેપમાં ઓપોર્ચ્યુનિટી વધારે છે મિડ અને સ્મોલ કરતાં. સેકન્ડ, મિડ અને સ્મોલ એવા વેલ્યુએશન્સ પર નથી કે તમે આજે મિસ આઉટ કરી લેશો તો છૂટી જશે હાથથી. વેલ્યુએશન હાઈ જ છે. એબ્સોલ્યુટલી. તમે છેલ્લા 5 વર્ષનું કે 7 વર્ષનું મિડ કેપનું એવરેજ PE જો ઇટ ઇઝ 20 to 23. આજે નિફ્ટી 150 ઇઝ ટ્રેડિંગ એટ 32 times અને પ્રાઇસ ટુ બુક ઇઝ ટ્રેડિંગ 5 times ધ એવરેજ. તો કાંઈ એવા માઉથ વોટરિંગ વેલ્યુએશન પર પણ નથી કે તમારા હાથમાંથી છૂટી જશે. તો એક્વિટીમાં મેક્રો થીમ એ છે કે કદાચ લાર્જ કેપ વિલ ડુ મચ બેટર દેન મિડ એન્ડ સ્મોલ. હવે તમે જ્યાં વેલ્યુએશન્સ આર સબસ્ટેન્શિયલી બેટર, દે આર નોટ સબસ્ટેન્શિયલી બેટર બટ દે આર ફેર. એટલે તમે છેલ્લા 5 વર્ષની એવરેજ નિફ્ટીની PE જોશો તો 22 છે અને આજે તમે 22-22.5 પર છો. એટલે એટલીસ્ટ મિડ અને સ્મોલ જે એવરેજીસ કરતાં બહુ ઉપર છે, આ એટલીસ્ટ એવરેજ પર છે. 1. અને ઇફ FIIs હેવ ટુ સ્ટાર્ટ કમિંગ બેક તો એ લોકો પહેલાં લાર્જ કેપ જ ખરીદશે. એટલે એ થીસીસ છે કે લાર્જ વિલ ડુ વેલ. હવે મને એમ લાગે છે કે અગર FIIs પાછા આવશે અને એ થીસીસ તમે રમો છો તો FIIs જે વેચીને ગયા છે એ કદાચ મે બી ધ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર યુ ટુ બાય, કારણ કે એ વેલ્યુ સ્પેસ છે. તો FIIs એ શું વેચ્યું છે લાસ્ટ યર? FIIs એ IT વેચી ક્લોઝ ટુ 78-79,000 crore. FII પાવર વેચ્યું છે. FIIs એ FMCG અને રિલેટેડ ડ્યુરેબલ સેક્ટર્સ વેચ્યા છે. તો મને એમ લાગે છે કે ફર્સ્ટ સ્પેસ જ્યાં તમારે પૈસા રોકવા જોઈએ, જે આજે વેલ્યુ બાય લાગે છે, એ IT છે. IT સાથે અમને એમ લાગે છે કે બેન્કિંગ, કેમિકલ અને ફાર્મા. તો આમાં તમે જોશો તો IT અને ફાર્મા તો 2 સેક્ટર છે જે FIIs એ બહુ વેચ્યા છે લાસ્ટ યર. તો એ 2 વેલ્યુ બાય છે આજે. અને અમને લાગે છે કેમિકલ પણ સેમ સ્પેસમાં આજે જે ભાવ પર મળે છે એ 2020ના ભાવ પર છે ફ્રોમ અ વેલ્યુએશન સ્ટેન્ડ પોઈન્ટ. તો આ 3 સેક્ટર્સ અમને ઇન્ટરેસ્ટિંગ લાગે. તમે બેન્કિંગ પણ જોશો તો આજે ઘણા બધા બેંક છે આજે પણ
પ્રાઇસ ટુ બુક 2020ના ભાવમાં અવેલેબલ છે. તો અમને એમ લાગે છે કે લાર્જર થીસીસ છે કે તમે લાર્જ કેપ મારો, અને સ્ટાઇલ વાઇઝ અમને એમ લાગે છે વેલ્યુ વિલ ડુ મચ બેટર દેન મોમેન્ટમ ઓર ગ્રોથ. તો એટલે આ 3-4 સેક્ટર અમને એમ લાગે છે વિલ પ્રોબેબલી ડુ વેલ ઇન 26. પણ તમને લાગતું નથી કે FIIs, કલ્પેશભાઈ, વિલ કન્ટિન્યુ ટુ ઇન્વેસ્ટ ઇન બેંક્સ? બિકોઝ આપણે જે જોઈ રહ્યા છીએ, FDI ઓપન થયું છે અને હમણાં જે સ્ટેક્સ લીધા છે, એઝ ફોર એક્ઝામ્પલ એક્સિસ, ફેડરલ બેંક ને બધામાં, સો દેર ઇન્ટરેસ્ટ ઇઝ દેર અને દે આર લુકિંગ ઇન ટુ દેટ, બિકોઝ જો તમારી ફાઇનાન્શિયલ સિસ્ટમ સ્ટ્રોંગ હશે અને દેટ ઇઝ અ શ્યોર શોટ ફોર ધેમ. પણ કઈ રીતના આપણે જોવું જોઈએ કલ્પેશભાઈ? સપોઝ તમારે એક પોર્ટફોલિયો થીમ રાખવો હોય ફોર 2026, શું કન્ટિન્યુ કરવું જોઈએ અને શું ડિસ્કાર્ડ કરવું જોઈએ? જે તેને કહ્યું કે ભાઈ તમે હવે આઈટીમાં જુઓ, જે આપણે વેલ્યુએશન વાઇઝ પણ હમણાં સારું છે. સો I will not talk about sectors per se, but પોર્ટફોલિયોની થીમમાં શ્યોરલી જે તમારું મેઇન કમ્પોનન્ટ છે એ તમારું ઇક્વિટીનું જે કમ્પોનન્ટ છે એમાં તમે જોઈ લો કે મિડ અને સ્મોલ, વાય ડુ FIIs કમ ટુ ઇન્ડિયા? બિકોઝ ઓફ વેલ્યુએશન્સ, ઓકે, બિકોઝ ઓફ ઓપ્શન્સ. બટ બીજી તરફે તમે જુઓ, આપણને ગમે કે ન ગમે, બટ આપણા લોકલ જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો મિડ અને સ્મોલ કેપના જે રિટર્ન્સ આવ્યા છે એ જોઈને આવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ કે તમે જુઓ કે 25% CAGR, 30% CAGR જોઈને જે એકચ્યુઅલી ન થવું જોઈએ, નવો ઇન્વેસ્ટર આમાં આકર્ષાય છે. સો ધ ક્વેશ્ચન ઇઝ વેર ઇઝ ધ આલ્ફા? આલ્ફા ઇઝ ઇન મિડ એન્ડ સ્મોલ. એટલે જેટલું પણ બધા કે સેફટી ઇઝ ઇન લાર્જ કેપ, હું પોર્ટફોલિયો સ્ટ્રક્ચરિંગની વાત કરું છું, ઓકે, કે we can say that safety is in large cap, you should have balanced advantage, you should have multi-asset, but you cannot ignore the power of mid and small cap in a portfolio. કેમ કે જ્યારે એ ચાલે છે ત્યારે આખું તમારું એક પોર્ટફોલિયોનો જે રિટર્ન્સ છે એ પેપઅપ થઈ જાય છે. જે નોર્મલી સિંગલ ડિજિટમાં થવાના ચાન્સ હોય, અગર તમે 5 વર્ષ 10 વર્ષ જુઓ, તો મિડ આઈ થિંક ડબલ ડિજિટમાં એ આલ્ફા જે છે એ મિડ અને સ્મોલ કેપથી જ આવે છે ઓવર અ 10 year સ્પ્રેડ પીરિયડ. હવે મિડ અને સ્મોલ તમારા પોર્ટફોલિયોમાં કેટલું હોવું જોઈએ એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર? આઈ વિલ ગો બેક ટુ ધ ટેક્સ્ટ બુક કે તમારા ગોલ્સ કયા છે. બિકોઝ મિડ અને સ્મોલ પાછો ઓન ધ અધર સાઇડ ઓફ ઇટ જ્યારે પડે છે ત્યારે એ જોઈને જ લોકો પાછા વળતા પાણી કરે છે. સો ધ પોઈન્ટ હિયર ઇઝ દેટ મિડ એન્ડ સ્મોલ ઇઝ વેરી નેસેસરી, બટ કેટલા પ્રમાણમાં ડિપેન્ડ્સ ઓન યોર લાઈફ સ્ટેજ, ગોલ સ્ટેજ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ડોન્ટ overlook mid and small, but like what Kirtan explained beautifully, હમણાં એ ટાઈમ જ્યારે આપણે ફરી નવી શરૂઆત કરી રહ્યા છીએ 2 વર્ષ રહીને, હમણાં એ ટાઈમ શાયદ નથી, બટ યુ કેન નોટ ઇગ્નોર ઇટ. તો ઇગ્નોર તો નહીં થાય. તમારી શરૂઆત જ્યારે આપણે નવી સાયકલની શરૂઆત કરી રહ્યા છીએ તો લાર્જ કેપમાં પહેલાં ધ્યાન આપીશું અને સ્લોલી એન્ડ સ્ટેડીલી ઓફકોર્સ તમારે એક બ્રોડર માર્કેટ્સમાં આપવું જ પડશે ધ્યાન. કયા ક્વોટન્ટમાં એ તમારા ઓફકોર્સ ગોલના પ્રમાણે થશે, તમારું રિસ્ક એપેટાઇટ પર થશે, પણ એને પણ આપણે એડ કરવું પડશે બિકોઝ એ આલ્ફા આપશે. પણ કીર્તન, એક બીજી 2 વસ્તુઓ કે જો તમે ફંડની એક થીમ લઈને ચાલો 2026માં, કયા થીમથી તમે આગળ વધશો? અને બીજો સેકન્ડ ક્વેશ્ચન જે છે કે તમે ડોમેસ્ટિક માર્કેટમાં જ ઇન્વેસ્ટેડ રહેશો કે ગ્લોબલ માર્કેટ્સ તરફ હવે જોશો? એક ક્વોટન્ટ, એક પોર્શન તમે ત્યાં પણ ઇન્વેસ્ટ કરશો? આઈ થિંક આ જે તમારો બીજો ક્વેશ્ચન છે એ જ એકચ્યુઅલી થીમ છે. મને એમ લાગે છે કે 2026માં ઇન્ડિયા અને ડોમેસ્ટિક માર્કેટ ગ્લોબલ માર્કેટ્સ કરતાં બહુ સારું કરશે. આજે તમને હું ગ્લોબલ માર્કેટ્સની ચર્ચા એટલે કરીએ જ કારણ કે નિયર ટર્મમાં નિફ્ટી 10% ઉપર, પણ નેસ્ડેક 20 છે ને MSCI ઇમર્જિંગ માર્કેટ 30% ઉપર છે. આ સેમ સ્ટોરી છે. તમે પાસ રિટર્ન જોઈને આજે પૈસા રોકશો તો જરૂરી નથી કે આગળ ઈ રિટર્ન જનરેટ થશે. હું તમને મીડિયમ ટર્મ અને લોંગ ટર્મના નંબર્સ આપું જેનાથી વ્યુઅર્સને કદાચ ખબર પડશે કે નિયર ટર્મ કેમ ઇગ્નોર કરવું જોઈએ. તમે છેલ્લા 10 વર્ષની સ્ટોરી જોશો ઇન્ડિયાની, ઓકે, ડોલર ટર્મ્સમાં US કરતાં, એટલે US તમે છોડી દેશો તો કોઈ એવી બીજી ઇકોનોમી નથી જેણે ઇન્ડિયા જેવા રિટર્ન આપ્યા છે. છેલ્લા 10 વર્ષમાં ડોલર ટર્મમાં USA 13% રિટર્ન આપ્યું છે, ઇન્ડિયા 8.3 પર છે, બાકી બધા એના નીચે છે. ચાઇના ઇનફેક્ટ 4.4 પર છે. અને આ 8.3 પણ કયા ડેટા પોઈન્ટ્સના સાથે છે? જ્યારે રૂપી તમારો 2025માં 6% ડેપ્રિશિએટ થઈ ગયો છે અને નિયર ટર્મમાં નિફ્ટીએ તો રિટર્ન જ ના આપ્યું વર્સિસ ગ્લોબલ. તમે એ ધ્યાનમાં પણ રાખશો તો પણ
ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ બેસ્ટ પરફોર્મિંગ માર્કેટ ગ્લોબલી. હવે તમે લોંગ ટર્મ એવરેજ લઈ લો, તમે માની લો નિફ્ટી ચાલુ થયું ત્યારથી વાત કરો, છેલ્લા 27 વર્ષની ડોલર ટર્મ્સમાં નિફ્ટીનું રિટર્ન છે 12.5%, S&P 500 8.5% પર છે. તો મને એમ લાગે છે કે નિયર ટર્મ પરફોર્મન્સ જોઈને લોકોને એમ લાગે છે કે આપણે ગ્લોબલ ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. ઇન્ડિયા જેવી માર્કેટ નથી. આજે ઇન્ડિયા ભલે આપણને થોડું એક્સપેન્સિવ લાગતું હશે, પણ ઇન્ડિયાની ગ્રોથ રેટ 9.1% છે. ચાઇના બહુ જ સસ્તું લાગતું હશે, પણ ચાઇના 3.6% પર ગ્રો થાય છે. તો કારણ કે ગ્રોથ છે એટલે વેલ્યુએશન મોંઘી છે. તો મને નથી લાગતું કે 2026માં તમારે ઇન્ડિયાની બહાર ડાયવર્સિફાય કરવું જોઈએ. ઇન્ડિયા ઓલરેડી ટાઈમ કરેક્શન જોઈ ચૂક્યું છે અને પ્રોબેબલી મને એમ લાગે છે ઇન્ડિયા વિલ બી અ બેટર માર્કેટ ઇન 26 દેન મોસ્ટ ગ્લોબલ માર્કેટ્સ. તો જે રીતના રિટેલ ડોમેસ્ટિક ઇન્વેસ્ટરે જેટલો ફેથ રાખ્યો છે ઇન્ડિયન માર્કેટ્સમાં, આઈ થિંક એટલો જ ફેથ રાખીને આપણે 2026માં પણ જઈશું. એટલે બી ઇન્ડિયન, ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા અને ઓન ઇન ઇન્ડિયા, અને આપણી ઇકોનોમીને પણ આપણે આગળ ચલાવીએ, બિકોઝ ઇન્ડિયા ઇઝ ધ માર્કેટ, ગ્રોઈંગ માર્કેટ છે. એટલે અહીંયા તમને ઘણા બધા આપણને એવન્યુઝ પણ મળી રહ્યા છે. તો 2026ના આ જ થીમથી આપણે આગળ વધીશું. ઓન દેટ નોટ, કલ્પેશભાઈ અને કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સિઝન્સ ગ્રીટિંગ ટુ યુ અને હેપી ન્યૂ યર ઇન એડવાન્સ. અને ઓફકોર્સ આપણે મળતા જ રહીશું. આ ગાઈડિંગ ફોર્सेस તો આપણા ચેનલ પર રહેશે જ. પણ એ સાથે જ મને આપશો રજા, પછી જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.